थर्ड चैप्टर सुरेख पथ पर गति मोशन इन अ स्ट्रेट लाइन। क्वेश्चन गति एटले शुं? गतिना सामान्य उदाहरणो आपो। पदार्थना स्थाનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે। વિશ્વમાં ગતિ સામાન્ય છે, જેમ કે આપણે ચાલીએ, દોડીએ, સાયકલ ચલાવીએ, ઊંઘી જઈએ ત્યારે આપણા ફેફસામાં અંદર અને બહાર જતી હવા, ધમની અને શીરામાં વહેતું લોહી, વૃક્ષ પરથી નીચે પડતા પાંદડા, બંધમાંથી નીચે વહેતું પાણી, વાહનો અને વિમાનોનું લોકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવું, પૃથ્વીનું પોતાની ધરી પરનું 24 કલાકમાં એક વારનું ભ્રમણ અને વર્ષમાં એક વખત સૂર્યની આસપાસનું પરિક્રમણ, આકાશગંગામાં સૂર્યની ગતિ, આ બધા ગતિના સામાન્ય ઉદાહરણો છે। એના પરથી આપણે ગતિ એટલે શું તો એની સામાન્ય સમજૂતી આ રીતે આપી શકીએ કે જ્યારે કોઈ વસ્તુ બીજી કોઈ વસ્તુની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષમાં ગતિમાં છે તેમ કહેવાય। હવે આપણે કણ એટલે શું એ કણની સંકલ્પના સ્પષ્ટ કરીશું। તો કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ। કણને કોઈ પરિમાણ હોતા નથી। જો બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તેમના પરિમાણ અવગણી શકાય તેટલા નાના હોય તો તેવા સંજોગોમાં આ બંને પદાર્થોને કણ તરીકે લઈ શકાય। ઉદાહરણ તરીકે પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરતી વખતે પૃથ્વી અને સૂર્ય એ બંનેને આપણે કણ તરીકે લઈ શકીએ। યંત્રશાસ્ત્ર એટલે શું? તો પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને યંત્રશાસ્ત્ર અથવા તો મિકેનિક્સ કહે છે। બીજી રીતે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સને સંયુક્ત રીતે મિકેનિક્સ કહે છે। એ મિકેનિક્સના બે વિભાગ છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ। શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ગતિ વિજ્ઞાન। શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે શું તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિની ચર્ચા ગતિ માટેના કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે છે તેને શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે કે કાઇનેમેટિક્સ કહે છે। અને ડાયનેમિક્સ એટલે શું? ગતિ વિજ્ઞાન શું છે તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા ગતિ માટેના કારણો અને ગતિ કરતી વસ્તુના ગુણધર્મો સાથે કરવામાં આવે તો તેને ડાયનેમિક્સ એટલે કે ગતિ વિજ્ઞાન કહે છે। પદાર્થનું સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર એ ત્રણ ભૌતિક રાશિઓ શીખીશું। અહીંથી આપણને 2 માર્ક્સમાં અગત્યનો એક પ્રશ્ન પૂછી શકાય, નિર્દેશ ફ્રેમ એટલે શું? એ નિર્દેશ ફ્રેમની ઉપયોગિતા સમજાવો, અથવા તો કણનું સ્થાન આપણે કઈ રીતે નક્કી કરી શકીએ। તો એના માટે આ એક આકૃતિ ધ્યાનમાં લઈશું કે પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે સમયની દરેક ક્ષણે પદાર્થનું સ્થાન જાણવું જરૂરી છે। એ સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ અને નિર્દેશ ફ્રેમ હોવી જરૂરી છે। કઈ નિર્દેશ ફ્રેમ લેવી તે માટેના કોઈ નિયમો બનાવવામાં આવ્યા નથી। આપણને સરળ પડે તેવી કોઈ પણ નિર્દેશ ફ્રેમ લેવાની છૂટ છે। આ માટે પરસ્પર લંબ હોય તેવી 3 અક્ષો x અક્ષ, y અક્ષ
અને ઝેડ અક્ષ ધરાવતી લંબ યામાક્ષ પદ્ધતિ પસંદ કરી આ ત્રણેયના છેદનબિંદુ ઉગમ બિંદુ ઓને સંદર્ભ બિંદુ તરીકે લઈ શકાય. આ નિર્દેશ ફ્રેમના ઉગમ બિંદુ ઓની સાપેક્ષ પદાર્થના એટલે કે અહીં આપણે કણ પીના યામો એક્સ વાય અને ઝેડ એ પદાર્થનો સ્થાન દર્શાવે છે. સમયના માપન માટે આ તંત્રમાં આ નિર્દેશ ફ્રેમમાં ઘડિયાળ ઉમેરી દેવામાં આવે તો હવે ઘડિયાળ સહિત આ સમગ્ર તંત્રને નિર્દેશ ફ્રેમ કહે છે. ટૂંકમાં કણનું સ્થાન કણ પી નું સ્થાન અથવા કણ પીની ગતિનું વર્ણન કરવું હોય તો આ માટે નિર્દેશ ફ્રેમ તરીકે શું લેવું જોઈએ? તો નિર્દેશ ફ્રેમ તરીકે પરસ્પર લંબ હોય તેવી ત્રણ યામાક્ષ પદ્ધતિ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ અને તેનું સામાન્ય બિંદુ ને ઉગમ બિંદુ તરીકે લઈએ તો એ કણ પીના એક્સ, વાય અને ઝેડ યામો કણ પીનું તે સમયે સ્થાન દર્શાવે છે. જો પદાર્થના એક કે વધુ યામો, અહીં આપણને ત્રણ યામ આપ્યા છે એક્સ, વાય અને ઝેડ, આ ત્રણ યામો પૈકી કોઈ પણ એક કે બે યામો સમયની સાપેક્ષે બદલાતા હોય એટલે કે એક અથવા બે અથવા ત્રણ એકી સાથે બદલાતા હોય તો પદાર્થ ગતિમાં છે, અન્યથા પદાર્થ સ્થિર છે તેમ કહેવાય. જો ત્રણ પૈકી એક જ યામ બદલાતું હોય તો કણ એક પરિમાણમાં ગતિ કરે છે એમ કહેવાય. આ ત્રણ સ્થાન યામોમાંથી કોઈ પણ બે એક્સ વાય, વાય ઝેડ કે ઝેડ એક્સ બદલાતા હોય તો કણ દ્વિપરિમાણમાં ગતિ કરે છે એમ કહેવાય. પણ એકી સાથે ત્રણેય યામો એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ બદલાતા હોય તો એવા સંજોગોમાં એ કણ ત્રિપરિમાણમાં ગતિ કરે છે એમ કહેવાય. દાખલા તરીકે બગીચામાં ઉડતા પતંગિયાની ગતિ એ ત્રિપરિમાણિક થશે અને સીધી સડક પર દોડતી કાર એક પરિમાણમાં થશે. કેરમ બોર્ડની કૂકરીની ગતિ એ થશે દ્વિપરિમાણમાં ગતિ. તો આ રીતે કણનું સ્થાન નક્કી કરવા માટે આપણને નિર્દેશ ફ્રેમની જરૂર છે. તો નિર્દેશ ફ્રેમ એટલે શું? અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. ઉદાહરણ તરીકે સડક પર ગતિ કરતી કારમાં આપણે બેઠા હોઈએ અને આપણી બાજુમાં પુસ્તક પડ્યું હોય તો આપણી સાપેક્ષે પુસ્તક સ્થિર છે, પણ જમીન પર ઊભેલી વ્યક્તિની સાપેક્ષે પુસ્તક ગતિમાં છે. કારણ આપણા માટે ગતિ કરતી કાર એ નિર્દેશ ફ્રેમ થશે, કારણ આપણે કારમાં બેસીને એ પુસ્તકનું અવલોકન કરીએ છીએ. જ્યારે કારની બહાર જમીન પર ઊભેલી વ્યક્તિ માટે જમીન એ નિર્દેશ ફ્રેમ થશે. ટૂંકમાં અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. પથ લંબાઈની સમજૂતી આપો. આના માટે આપણે આકૃતિ ધ્યાનમાં લઈશું. ધારો કે એક કાર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સુરેખ પથ પર એક્સ અક્ષની દિશામાં સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુ O થી t=0 સમયે x=0 મીટરથી ગતિની શરૂઆત કરે છે. જુદા જુદા સમયે કાર સ્થાન P 360 મીટર, Q 240 મીટર અને R -120 મીટર પર આવે છે. તો આ સ્થિતિમાં જુદા જુદા કિસ્સામાં એ કણ માટે એ કાર માટે આપણે પથ લંબાઈની ગણતરી કરીશું. તો અહીં આપણે બે કિસ્સા ધ્યાનમાં લઈશું. નંબર 1, કાર બિંદુ O થી P સુધીની ગતિ કરે છે. O થી P સુધીની એટલે કે OP ગતિ માટે પથ લંબાઈ કેટલી થશે? તો પથ લંબાઈ એટલે
કણે કાપેલ કુલ અંતર, પદાર્થે કાપેલ કુલ અંતર, કારે કાપેલ કુલ અંતર. તો O થી P સુધીની ગતિ માટે કપાયેલ કુલ અંતર. ગતિની શરૂઆત 0 મીટરથી થાય છે અને અંતિમ સ્થાન 360 મીટર. એટલે કપાયેલ કુલ અંતર OP ઇક્વલ ટુ પ્લસ 360 મીટર. બીજો કિસ્સો લઈએ. O થી P પર જઈને કાર પાછી Q પર આવે તે દરમિયાન પથ લંબાઈ O થી P પર જઈને ફરી પાછી Q પર આવે તો તે દરમિયાન કપાયેલ કુલ અંતર OPQ ઇક્વલ ટુ OP પ્લસ PQ. OP ઇક્વલ ટુ 360 મીટર અને PQ ઇક્વલ ટુ P થી Q સુધી કપાયેલ અંતર 120 મીટર. એટલે કુલ અંતર થયું 360 પ્લસ 120 ઇક્વલ ટુ 480 મીટર. આ રીતે પથ લંબાઈ એટલે ગતિ કરતા પદાર્થ વડે કપાયેલ કુલ અંતરને પથ લંબાઈ કહે છે. તે હંમેશા ધન જ હોય. અહીં આપણે બે કિસ્સા જોયા, બંને કિસ્સામાં પથ લંબાઈનું મૂલ્ય ધન મળે છે, ઋણ કે શૂન્ય મળતું નથી, માટે હંમેશા ધન જ હોય. તે આદર્શ રાશિ છે, તેથી તેને ફક્ત મૂલ્ય અને એકમ વડે જ દર્શાવવામાં આવે છે. તો આના પછીની અગત્યની ભૌતિક રાશિ સ્થાનાંતર સમજીશું. પથ લંબાઈનો SI એકમ મીટર, કારણ કપાયેલ કુલ અંતર એટલે લંબાઈનો એકમ મીટર અને તેનું પારિમાણિક સૂત્ર m0 l1 t0 છે. હવે સ્થાનાંતર તો કોઈ સમયગાળામાં પદાર્થે કાપેલ અંતરને. અહીં આપણે 3 કિસ્સા જોઈશું, પણ એના પહેલા સ્થાનાંતરની સમજૂતી પૂછાય તો સ્થાનાંતરની સમજૂતી માટે પણ આપણે આકૃતિ દોરીશું અને આકૃતિ પરથી એનો પહેલો પેરેગ્રાફ જે છે આ કોમન રાખીશું કે ધારો કે એક કાર સુરેખ પથ પર x અક્ષની દિશામાં સંદર્ભ બિંદુ O થી t ઇક્વલ ટુ 0 સમયે x ઇક્વલ ટુ 0 મીટરથી ગતિની શરૂઆત કરે છે અને જુદા જુદા સમયે કાર સ્થાન P 360 મીટર, Q 240 મીટર અને R -120 મીટર પર આવે છે. આ સ્થિતિમાં જુદા જુદા માર્ગ માટે એના સ્થાનાંતરની ગણતરી આપણે કરીશું. અહીં આપણે 3 કિસ્સા ધ્યાનમાં લઈશું. નંબર 1, O થી P સુધીની ગતિ માટે કારનું સ્થાનાંતર. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ધારો કે t1 સમયનું પ્રારંભિક સ્થાન x1 અને t2 સમયનું અંતિમ સ્થાન x2 હોય તો સ્થાનમાં થતો ફેરફાર સ્થાનાંતર ડેલ્ટા x ઇક્વલ ટુ અંતિમ સ્થાન x2 માઇનસ પ્રારંભિક સ્થાન x1. તો O થી P સુધીની ગતિ માટે અંતિમ સ્થાન P 360 મીટર અને પ્રારંભિક સ્થાન O 0 મીટર, માટે સ્થાનાંતર આવ્યું 360 માઇનસ 0 ઇક્વલ ટુ પ્લસ 360 મીટર. બીજો માર્ગ લઈએ. P થી Q સુધીની ગતિ માટે સ્થાનાંતર ડેલ્ટા x ઇક્વલ ટુ અંતિમ સ્થાન x2 માઇનસ પ્રારંભિક સ્થાન x1. તો P થી Q સુધીની ગતિ માટે અંતિમ સ્થાન Q પ્લસ 240 મીટર માઇનસ પ્રારંભિક સ્થાન P પ્લસ 360 મીટર. એટલે 240 માઇનસ 360 ઇક્વલ ટુ માઇનસ 120 મીટર. અહીં સ્થાનાંતર આપણને ઋણ મળે છે. પહેલામાં ધન મળ્યું, બીજા કિસ્સામાં ઋણ. ત્રીજો કિસ્સો જોઈએ કે O થી P પર જઈને પાછી O પર આવે. ગતિની શરૂઆત O થી કરે છે, P સુધી જાય છે અને ફરી પાછી O પર આવી જાય છે. એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ થયું O ઇક્વલ ટુ 0 મીટર. માટે સ્થાનમાં થતો ફેરફાર સ્થાનાંતર ડેલ્ટા x ઇક્વલ ટુ x2 માઇનસ x1 ઇક્વલ ટુ 0 માઇનસ 0 ઇક્વલ ટુ 0 મીટર. આ રીતે સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે, જ્યારે પથ લંબાઈ હંમેશા ધન જ હોય.
પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર સદિશ રાશિ છે. તેને મૂલ્ય અને દિશા બંને હોય, જ્યારે પથ લંબાઈ આદિશ રાશિ છે, ફક્ત મૂલ્ય જ હોય. સ્થાનાંતર નો SI એકમ પણ મીટર અને એનું પારિમાણિક સૂત્ર m0L1T0. આ રીતે મિત્રો પથ લંબાઈ અને સ્થાનાંતર એ બેનો તફાવત આપણા માટે અગત્યનો. પરીક્ષામાં કદાચ પૂછે કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, તો છેલ્લા જે અગત્યના મુદ્દા આપણે નોંધ્યા એ આપણે લખી શકીએ.